નમસ્કાર મિત્રો, શેરબજાર ગુજરાતી યુટ્યુબ ચેનલ અને ફેસબુક પેજમાં તમારા બધાનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે બે એવા પાઇપ બનાવતી કંપનીના શેર વિશે વાત કરવાના છે, જેમાં બ્રોકરેજ હાઉસ ખરીદીની સલાહ આપે છે અને 1 વર્ષથી ઘટતા આ શેરમાં ખરીદીની સલાહ આપી છે. તો કેમ આ શેરમાં હવે બ્રોકરેજ હાઉસ ખરીદીની સલાહ આપી રહ્યા છે, એના વિશે બ્રોકરેજે શું રિપોર્ટ બહાર પાડ્યો છે, એ આપણે તમામ માહિતી ડિટેલમાં જોઈએ. તો આ વિડીયોને તમે પૂરેપૂરો જોજો, જેથી કરીને જો તમારા જોડે પણ આ કંપનીના શેર હોય અથવા પછી તમે ખરીદી કરવા માંગતા હો તો તમને આ બંને શેર વિશેની બ્રોકરેજ હાઉસે જે રિપોર્ટ બહાર પાડ્યો છે એ તમે જાણી શકો. પણ મિત્રો, કોઈ પણ શેરમાં ખરીદી કે વેચાણ કરતા પહેલા તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝર જોડે આ શેરને લઈને તમારે ચર્ચા કરી લેવી જોઈએ. પછી જ તમારે શેર બજારમાં રોકાણ કરવાનો નિર્ણય કરવો જોઈએ. સાથે જ મિત્રો, જો આ વિડીયો આપણા ફેસબુક પેજ ઉપર જોઈ રહ્યા છો તો આપણા પેજને ફોલો કરી લેજો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક ઉપર બધી જગ્યાએ શેર કરજો. અને જો આ વિડીયો આપણી યુટ્યુબ ચેનલમાં જોઈ રહ્યા છો તમે, તો આપણા વિડીયોને હાઈપ પણ કરી દેજો, જેથી શેર બજારની માહિતી ગુજરાતીમાં ગુજરાતના દરેક રોકાણકાર પાસે સરળતાથી પહોંચી શકે. સિટી રિસર્ચ ગ્રુપે સિટી રિસર્ચે ભારતની મુખ્ય પાઇપ કંપનીઓ પર પોતાનો ઓવરવ્યૂ આપ્યો છે. બ્રોકરેજ ફર્મ સિટી રિસર્ચે એસ્ટ્રલ અને સુપ્રીમ ઇન્ડસ્ટ્રી પર પોતાનો નવો ઇનિશિયેશન રિપોર્ટ આપતા બંને સ્ટોક ઉપર અલગ અલગ રેટિંગ આપી છે. બ્રોકરેજ હાઉસે એસ્ટ્રલ પર બાય અને સુપ્રીમ ઇન્ડસ્ટ્રી પર સેલની ભલામણ કરી છે. બંને સ્ટોકમાં ગયા 1 વર્ષમાં ભારે ઘટાડો જોવા પણ મળ્યો છે. એટલે કે બ્રોકરેજ હાઉસ છે સિટી રિસર્ચ, અને આ બ્રોકરેજ હાઉસે ભારતની બે પાઇપ બનાવતી કંપની પર અલગ અલગ રિપોર્ટ બહાર પાડ્યો છે. એસ્ટ્રલ પર કંપનીએ બાય રેટિંગ આપ્યું છે, જ્યારે સુપ્રીમ ઇન્ડસ્ટ્રી ઉપર સેલ રેટિંગની ભલામણ કરી છે. આ પીરિયડમાં નિફ્ટી 50 એ 5% વધારો નોંધાવ્યો છે, જ્યારે સિટીનું કહેવું છે કે પાઇપ ઉદ્યોગની ઝડપી ગ્રોથ હવે સામાન્ય સ્તરો ઉપર પરત ફરી રહી છે. FY 22 થી 24 દરમિયાન અસાધારણ ઉછાળાની આશા ઘણી ઓછી છે. બંને કંપનીઓનો ગ્રોથ અંદાજ સમાન છે. બ્રોકરેજે જણાવ્યું કે એસ્ટ્રલ અને સુપ્રીમ બંને માટે લગભગ 14% વોલ્યુમ CAGR નો અંદાજ છે. ઇન્ડસ્ટ્રીની માંગ સ્થિર થઈ રહી છે, પરંતુ હાઈ ગ્રોથની ઝડપ હાલ દેખાઈ રહી નથી. એસ્ટ્રલ શેર કેમ પસંદ કર્યો સિટી બ્રોકરેજ હાઉસે, એ જોઈએ તો સિટી રિસર્ચે સુપ્રીમની તુલનામાં એસ્ટ્રલને પ્રાથમિકતા આપતા 3 મુખ્ય કારણ જણાવ્યા છે. રિપોર્ટ પ્રમાણે CPVCમાં બેકવર્ડ ઇન્ટિગ્રેશન, જેનાથી માર્જિન અને ઇનપુટ મુકાબલો મજબૂત થશે. પછી વાત કરીએ કે એસ્ટ્રલના ઇબિટામાં 20%, જ્યારે સુપ્રીમ ઇબિટા 45% નોન પાઇપ્સથી આવે છે. કંપની નફાકારકતા અને સ્કેલેબિલિટી વધુ સારી દેખાઈ રહી છે. વેલ્યુએશન વિશે વાત કરીએ તો એસ્ટ્રલ 35 ગણા અને FY 27 ના EV/EBITDA સુપ્રીમ જ્યારે 20 ગણા FY 27 ના EV/EBITDA છે. સિટીના અનુસાર વર્તમાન વેલ્યુએશનને જોતા સુપ્રીમમાં જોખમ વધારે છે, જ્યારે એસ્ટ્રલની શક્યતાઓ અને માર્જિન પ્રોફાઇલ મજબૂત. તો મિત્રો, આ વિડીયોમાં આપણે વાત કરી પાઇપ બનાવતી બે કંપનીના શેર વિશે, જેમાં એસ્ટ્રલ કંપનીમાં બ્રોકરેજ હાઉસ સિટીએ ખરીદીની સલાહ આપી છે, જ્યારે સુપ્રીમ ઇન્ડસ્ટ્રીમાં સેલની રેટિંગ આપી છે. તો મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ. હવે મળીએ આવનારા વિડીયોમાં. ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો. શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરીને ઘંટડી પણ દબાવી દેજો અને આપણા ફેસબુક પેજને પણ ફોલો કરી લેજો.